હાલ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી પ્રકાશમાં આવી રહી છે। હવામાન વિભાગે કરી છે આગાહી। આ રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કચ્છ, પાટણ, બનાસકાંઠામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે। તો 4 જૂનના રોજ રાજ્યમાં વાતાવરણ રહેશે સૂકું। આ સાથે જ 4 જૂને મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન પણ સામે આવી રહ્યું છે। હવામાન વિભાગે કરી છે આગાહી। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગની આગાહી હાલ પ્રકાશમાં આવી રહી છે। તો કચ્છ, પાટણ, બનાસકાંઠામાં આંધી વંટોળની આગાહી પણ કરવામાં આવી છે। સાથે જ 4 જૂન રોજ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। તો 4 જૂને મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન પણ સામે આવી રહ્યું છે। હવામાન વિભાગની મોટી આગાહી હાલ પ્રકાશમાં આવી રહી છે। રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તો 4 જૂનના રોજ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। સાથે જ 4 જૂને મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી જેટલું રહેવાની શક્યતાઓ પણ છે। આ સાથે જ કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં આંધી વંટોળની આગાહી પણ કરવામાં આવી છે। તો મહત્વની આગાહી હવામાન વિભાગ દ્વારા હાલ પ્રકાશમાં આવી રહી છે। રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગે કરી છે આગાહી। આ સાથે જ 4 જૂને મહત્તમ તાપમાન રહેશે 42 થી 44 ડિગ્રી। તો 4 જૂનના રોજ રાજ્યમાં વાતાવરણ પણ સૂકું રહેશે।